નમસ્કાર મિત્રો, મહાદેવ એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું સ્કાર્ફ વિશે। સ્કાર્ફ એટલે કે સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ ઇન્સ્યોરન્સ ફ્રેમવર્ક। તો એની સંપૂર્ણ વિગત આપણે આ વિડીયોમાં જાણીશું, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવજો, જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન આપને મળી રહે। તો ચાલો આપણે શરૂ કરીએ। તો સ્કાર્ફ એટલે કે સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ ઇન્સ્યોરન્સ ફ્રેમવર્ક એનું પૂરું નામ છે। તો સ્કાર્ફનો મુખ્ય હેતુ અને પૃષ્ઠભૂમિકા એ જોઈએ આપણે, તો એનો હેતુ છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે NEP 2020 અને કેન્દ્ર સરકારના સાર્થક પુસ્તિકાના ટાસ્ક 215 મુજબ રાજ્યની તમામ શાળાઓમાં ગુણવત્તા સુનિશ્ચિત કરવી, આ એનો મુખ્ય હેતુ છે। અમલીકરણ સંસ્થાની વાત કરીએ તો ગુજરાતમાં ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રેડિટેશન કાઉન્સિલ એટલે કે GSQAC ને SSSA એટલે કે સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ ઓથોરિટી તરીકે માન્યતા આપવામાં આવી છે। અને શાળાકીય વ્યાપમાં આ ફ્રેમવર્ક રાજ્યની તમામ સરકારી અનુદાનિત અને બિન અનુદાનિત એટલે કે ખાનગી તેમજ ફાઉન્ડેશનલની લઈને સેકન્ડરી સ્ટેજ સુધીની શાળાઓને આ લાગુ પડે છે। અને ફ્રેમવર્કનું માળખું જોઈએ આપણે તો મૂલ્યાંકન માટે શાળાઓને મુખ્ય 6 ક્ષેત્રો એટલે ડોમેન્સમાં વિભાજિત કરવામાં આવી છે। છાત્રાલય વગરની શાળાઓ માટે 5 ક્ષેત્રો છે। અધ્યયન અને અધ્યાપન એનો ભારાંક છે 30%, મૂલ્યાંકનનો ભારાંક છે 20% છે, શાળા વ્યવસ્થાપન 15 થી 20% છે, સર્વાંગી વિકાસની પ્રવૃત્તિઓમાં 15% છે, શાળા સંસાધનો એમાં 10 થી 15% છે, શાળા છાત્રાલય જો લાગુ પડતું હોય તો એમાં 10% છે। દરેક માપદંડ માટે 0 થી 3 સુધીની કક્ષાઓ નક્કી કરવામાં આવી છે, જેને આધારે ગુણ મળે છે। શાળાઓએ કઈ રીતે કામ કરવાનું રહેશે? શાળાઓએ ગુણોત્સવ 2.0 ના પોર્ટલ પર નીચે મુજબના ક્રમમાં પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે। પહેલું છે સ્વમૂલ્યાંકન એટલે કે સેલ્ફ એસેસમેન્ટ। રાજ્યની પ્રત્યેક શાળાએ નિયત પોર્ટલ પર જઈને પોતે પોતાના સ્વમૂલ્યાંકનની પ્રક્રિયા ફરજિયાતપણે પૂર્ણ કરવાની રહેશે। આ મૂલ્યાંકન સંપૂર્ણ વાસ્તવિકતાના આધારે કરવું। સ્વમૂલ્યાંકન અને બાહ્ય ચકાસણી વચ્ચે 15% થી વધુ તફાવત જણાશે તો મુખ્ય શિક્ષક અને સંચાલક મંડળ સામે નિયમ અનુસાર જવાબદારી નક્કી કરવામાં આવશે। મિત્રો, આ ફરી રિપીટ કરું છું, ખાસ સાંભળજો કે સ્વમૂલ્યાંકન અને બાહ્ય ચકાસણી વચ્ચે 15% થી વધુ તફાવત જણાશે તો મુખ્ય શિક્ષક અને સંચાલક મંડળ સામે નિયમ અનુસાર જવાબદારી નક્કી કરવામાં આવશે। કામચલાઉ પરિણામમાં શાળા દ્વારા અપલોડ કરેલી માહિતીના આધારે GSQAC દ્વારા કામચલાઉ પરિણામ તૈયાર થશે। વેરિફિકેશનમાં સ્વમૂલ્યાંકન કરનાર શાળાઓ પૈકી મહત્તમ 33% શાળાઓનું રૂબરૂ બાહ્ય મૂલ્યાંકન કરવામાં આવશે। આખરી પરિણામ અને પબ્લિક ડિસ્ક્લોઝર સ્વમૂલ્યાંકન અને વેરિફિકેશનના આધારે આખરી પરિણામ તૈયાર થઈને ગુણોત્સવ 2.0 ના પોર્ટલ પર જાહેર કરવામાં આવશે। અને ફરિયાદ નિવારણની વાત કરીએ તો પોર્ટલ પર શાળાઓ પોતાના પરિણામો અંગે રજૂઆત પણ કરી શકશે અને તેનો નિકાલ પણ મેળવી શકશે। તો મિત્રો, આ ખૂબ ટૂંકમાં માહિતી હતી અને વધારે ડિટેલ જાણવી હોય તો એનો જે પરિપત્ર છે એનો ખાસ અભ્યાસ કરજો અને આપણે બાયસેકમાં પણ જોડાઈને એની સંપૂર્ણ ડિટેલ મેળવી હશે। તો આટલી માહિતી ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે આ વિડીયો ખાસ બનાવવામાં આવ્યો છે। વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી શેર કરજો તમામ મિત્રો સુધી, અને જો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। થેન્ક યુ। હર હર મહાદેવ।